કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એઆઈએમઆઈએમ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં આવનારી રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કોમી એકલાસના માહોલમાં સંપન્ન થાય તે માટે એઆઈએમ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં એઆઈએમના આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રામનવમી હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર છે અને તે તહેવાર દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રાઓ નીકળતી હોય છે। આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે। કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કે અપ્રિય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા, સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવા તથા સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। એઆઈએમઆઈએમના રમજાન સોલંકી સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેર હંમેશાથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે અને આ પરંપરા યથાવત રહે તે માટે દરેક સમાજના લોકો શાંતિથી મળીને શાંતિ જાળવે તે જરૂરી છે। પોલીસ કમિશનરે આ રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લેવા ખાતરી આપી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। कल के दिन रामनवमी शोभा यात्रा है। आज एआईएमआईएम की तरफ से एक कमिश्नर साहब को आवेदन पत्र दिया गया है, जिसमें ये उल्लेख किया गया है कि जिस तरीके से 2023 में शोभा यात्रा का एक रैली निकली गई, उस टाइम काफी बवाल हुआ था बड़ौदा शहर में और बड़ौदा शहर का माहौल बना दिया था और एक हिंदू मुस्लिम के नजरिए से शोभा यात्रा का प्रोग्राम भी खराब हुआ था। इस बार जो शोभा यात्रा है वो सही तरीके से निकाली जाए और आश्वासन भी दिया कि आप भी सपोर्ट करना और हमने उनको आश्वासन दिया है कि हमारा जितना भी समाज है शोभा यात्रा में समर्थन करेगा और हमारी मांग यही थी कि जो कैमराज हैं और ड्रोन कैमरा या आपकी सिक्योरिटी, आपकी जो फोर्स है वो पूरी तादाद में होने लगे, क्योंकि जिस तरीके से ईद और रमजान, होली त्योहार मनाए गए, इसी तरीके से शोभा यात्रा का यात्रा पूरी हुई। आज के बाबत ने लઈને આજે આવેદન પત્ર આપવામાં આવ્યા मैं कमिश्नर साहब बाबत पर आया था कि वडोदरा शहर में 2023 यात्रा निकालવામાં આવી બરાબર છે। 2023 સિટીમાં ધમાલનો માહોલ થઈ ગયો હતો। ખાસા બધા નિર્દોષ એવા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા। એટલે અમારે આ વખતે એવી નિવેદન હતી સરકાર પોલીસ સ્ટેશનમાં કે ભાઈ કમિશનર સાહેબને કે આ જે તમે પ્રોટેક્શન આપો છો રામનવમી નિમિત્તે બરાબર છે, તો થોડું પ્રોટેક્શન વધારી દો, પોલીસ પ્રોટેક્શન વધારી દો। કેમેરા ના ચાલુ હોય તો એકવાર તમે કેમેરા તપાસ કરાવી લો કે ભાઈ બધા ચાલુ છે કે નહીં ચાલુ। એટલા માટે અમે કમિશનર સાહેબને આગળ મળવા આવ્યા હતા કે આ વખતે કોઈ બે જૂથ વચ્ચે અથડામણ ના થાય બરાબર છે। એના માટે અમારી પાર્ટીના ખાસા બધા માણસો આવીને કમિશનર સાહેબને એક આવેદન આપ્યું છે। આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ જોડે આજે મુલાકાત કરવા માટે આવ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું। જે કારણે 2023 દરમિયાન બહુ આપણે રામનવમીની યાત્રા નીકળી હતી ફરની રોડથી રોકડનાથથી જે ફતેપુરા રોડ આવી હતી અને ફતેપુરા રોડ તે આપણા તરફ જઈ હતી। તેમાં હિન્દુ મુસલમાનનો જે બનાવ બન્યો હતો તે બનાવ બીજી વાર ના બને તે માટે આજે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા હતા કે પૂરતું બંદોબસ્ત રાખવો, કેમેરા રાખવા, ડ્રોન રાખવા અને જે બી બિલ્ડિંગો છે જે રૂટ પર તેના પર પોલીસ તૈનાત રાખવી, જેનાથી કોઈ ઉશ્કેરણીજનક થાય ના જેવું છે ને જે સિસ્ટમ વાળા જે સોંગ વગાડે છે ઉશ્કેરણીજનક તે ના વગાડે એવી માંગણી કરવા હતા ને કોઈને મન દુઃખ ના થાય। જેવી રીતે હોલી અને ધૂળેટીનો તહેવાર ગયો, રમજાન મહિનો ગયો, ઈદ ગઈ, એવી રીતે रामनवमी भी सारी રીતે બનાવવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें